રિક્ષાના જન્મદિનની ઉજવણી. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં પોતાના જન્મદિવસનું કંઈક અલગ જ મહત્વ હોય છે અને તે દિવસનું દરેક વ્યક્તિ અલગ રીતે ઉજવણી કરતો હોય છે. ત્યારે રાજકોટના એક વ્યક્તિએ પોતાના જીવન સમી પોતાની સાથીદાર રિક્ષાનો ધામધૂમપૂર્વક બર્થડે ઉજવ્યો હતો અને કેક કાપીને શાનદાર ઉજવણી કરી હતી. રાજકોટના કરણપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈને પોતાના પરિવારમાં કોઈ છે નહીં, તેથી તેઓ પોતાની રિક્ષાને જ પોતાનો પરિવાર અને પોતાનું જીવન માની રહ્યા છે અને પોતે છેલ્લા 9 વર્ષથી આ રીતે પોતાના સાથીદાર રિક્ષાનો બર્થડે ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે પણ તેઓએ શહેરના કરણપરા ચોકમાં ડીજેના સંગાથે બર્થડે ઉજવણી કરી હતી અને સૌ મિત્રોને પાર્ટી આપી હતી. અંધ વિદ્યાર્થી લેક્ચરર. કહેવાય છે કે મન મક્કમ હોય તો કંઈ પણ કામ અધૂરું નથી. તે રાજકોટની એક અંધ વિદ્યાર્થીનીએ સાબિત કરી બતાવ્યું છે. મૂળ જામનગરના નાના એવા ગામની અને રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહમાં રહી અભ્યાસ કરતી અંધ વિદ્યાર્થીની કાજલ કઠોર પરિશ્રમ કરીને ઉત્તીર્ણ થઈ અને આજે પોતે સંસ્કૃતની લેક્ચરર બની ગઈ છે અને તેના જેવા અન્ય લોકોને પણ પરિશ્રમ કરી ધાર્યું કામ થઈ શકે છે તેવું શીખ આપી છે. જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ખેડૂતની પુત્રી અને 2.5 વર્ષ ઉંમરથી તાવને લીધે આંખોની રોશની ગુમાવી બેઠેલ કાજલ નામની છોકરી રાજકોટ અંધ મહિલા વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરી રહી છે. પોતે કઠોર પરિશ્રમ કરીને તેમજ તેના સંસ્થાના લોકો, આંખે દેખતા પ્રોફેસરો, વિદ્યાર્થીઓની મદદથી અભ્યાસ કર્યો હતો. અભ્યાસ શરૂ કરતા પોતે અંધ હોવા છતાં તેના જીવનમાં ઉજાસ પાથરવા લાગ્યો. ધોરણ 10માં 75% મેળવ્યા, ધોરણ 12માં 70% મેળવ્યા અને BA વિશ્વ સંસ્કૃતમાં 63% મેળવી આગવી સિદ્ધિ હાંસલ કરી. તેમજ MA વિથ સંસ્કૃતમાં 73% મેળવ્યા અને BEdમાં 88% પ્રાપ્ત કરી. કપરી ગણાતી નેટની પરીક્ષા પણ અથાગ મહેનત કરી હતી અને અંતે સફળતા પ્રાપ્ત કરી હતી. હાલ કાજલબેન MPhilનો અભ્યાસ કરે છે અને મહિલા કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તેના જેવા અન્ય લોકો પણ મહેનત કરી આગળ વધવા જણાવી રહ્યા છે. અત્યારે અંધ વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ અને ઉપકરણો ઉપલબ્ધ છે, જેનાથી દરેક અશક્ય કામો પણ શક્ય કરી શકાય છે. બસ જરૂરી છે થોડી મહેનતથી. જે જોઈ શકે છે કર્મચારીઓ જે સંસ્થામાં કામ કરે છે એને પણ અમે કહીએ કે આ પ્રકારના અમને ન્યૂઝ વાંચી આપો, એટલે એ પણ વાંચી આપતા. ને આ ઉપરાંત તે અમને પ્રોફેસરો પણ અમને નેટમાં એમ કે કયા ટાઈપનું જનરલ નોલેજ તમારે આવી શકે એનું અવારનવાર માર્ગદર્શન આપતા. માત્ર માર્ગદર્શન આપતા એટલું જ નહીં, પણ એને લગતું કંઈ પણ હોય તો એ લોકો પણ અમને વાંચી આપતા. એટલે આ રીતે અમે પેપર 1ની તૈયારી કરેલી. હું મારા જેવા બ્લાઇન્ડ વ્યક્તિઓને એટલો જ મેસેજ આપવા માગું છું કે આપણા માટે થોડું કોઈ પણ વ્યક્તિને, માનો કે આપણે પગ ન હોય વ્યક્તિને ઢાળ ચડવો હોય તો એના માટે અશક્ય નથી એમ. એને પગથિયાને બદલે ઢાળ ઉપરથી ચડી શકે, એને પગથિયા ન પોસાઈ શકે એમ કે ઢાળ જોઈએ. એ ઘણા બધા ઉપકરણો અમારા માટે પણ ઉપલબ્ધ છે. જે રીતે સામાન્ય લોકો કમ્પ્યુટરનો યુઝ કરી શકે છે, બિલકુલ એ જ રીતે અમે પણ કરી શકીએ છીએ. હા, ફરક એટલો છે કે એમાં ટોકિંગ સોફ્ટવેર જોઈએ, એટલે ઘણી બધી ટેકનિકલ વસ્તુઓ છે. આ ઉપરાંત અવનવા બીજા ઘણા બધા સાધનો શોધાયા છે, એન્જલ વગેરે, એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને બ્રેલ લિપિ તો અમારી છે જ જીવનદાતા. ગોંડલમાં BPS વિદ્યાર્થીઓ સુપરવાઇઝર વગર પરીક્ષા આપશે. પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર ન હોય તો કેવું? વર્ગમાં આ અભ્યાસ વ્યવસ્થા જ સર્જાય છે અને વિદ્યાર્થીઓ આપમૂડી સ્વેરગીરીથી અસરવા લાગે. અને એમાં પણ ગોંડલ હોય તો વાત જ શું પૂછવું. ગોંડલના પરીક્ષા કેન્દ્રો ઘણા વર્ષોથી પરીક્ષામાં ગેરરીતિ માટે બદનામ છે, પણ વાસ્તવમાં એવું નથી. ઘણા કેન્દ્રો સરસ તથા પારદર્શક પરીક્ષા પણ લે છે. હાલમાં જ એક સુંદર પ્રેરણાદાયક કાર્ય BPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલમાં ગુજરાતી વિષયના શિક્ષક તુષારભાઈ વ્યાસ દ્વારા શરૂ થયું, જેમણે સુપરવાઇઝર વગર પરીક્ષા લેવાનો પ્રારંભ કરાયો. આ માટે તેમણે વિદ્યાર્થીઓને કશું પણ પ્રલોભન વગર વ્યવસ્થિત રીતે સમજાવ્યા, તેમનું માર્ગદર્શન કર્યું. હાલ શાળાના 136 વિદ્યાર્થીઓ જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તેઓ સુપરવાઇઝર વગર જ પરીક્ષા છેલ્લા 1 મહિનાથી આપી રહ્યા છે. અઠવાડિયે કસોટી માંડીને 100 ગુણની પરીક્ષા પણ તેઓ આ જ રીતે આપે છે. શાળાના પણ 3 વર્ગો સુપરવાઇઝર વિના સરસ રીતે ચાલે છે. સુપરવાઇઝર પ્રશ્નપત્ર આપી ચાલે જાય છે અને 3 કલાક પછી ઉત્તર વહી લેવા માટે જ આવે છે. આ વિદ્યાર્થીઓને વિશ્વાસ તથા પ્રમાણિકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક શિક્ષક ધારે તો શું નથી કરી શકતો, તેની પણ આ પ્રેરણાત્મક ઉદાહરણ છે. ગોંડલના હવે લોકો જુદી રીતે જોતા હશે તેવી આ સુખદ ઘટના છે. YMCA ખાતે 100 બિન નિવાસી ભારતીયોનું સન્માન થવા જઈ રહ્યું છે. બિન નિવાસી ભારતીયોની
સન્માન કરવા માટે મનીષ મીડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. YMCA ખાતે 100 બિન નિવાસી ભારતીયોનું આજ રોજ એટલે કે છઠ્ઠીના રોજ 7મીએ જ્યારે વિશ્વ ગુજરાતી દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે છઠ્ઠીએ પૂર્વ સંધ્યાએ સાંજના 6 વાગે 100 ગુજરાતીઓનું સન્માન થશે, જેમાં અનેક નામી વ્યક્તિઓ આવવાના છે. તેમને કોફી ટેબલ બુક પણ આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આનંદની વાત એવી છે, આશ્ચર્યની વાત પણ એવી છે, કારણ કે રાજસ્થાનના વ્યક્તિએ બિન નિવાસી ગુજરાતીઓને આમંત્ર્યા છે. ખરેખર આ એક સુખદ ઘટના છે. स्वत और गुजरात के अग्रज आदरणीय मोदी साहब से मिली जब मैंने मेरा लास्ट पब्लिकेशन उनको भेंट किया, ज्वेल ऑफ इंडिया लीडिंग इंडियन अमेरिकन पर्सनैलिटी, तब उन्होंने इच्छा जाहिर की कि कुमावत इसी टाइप की गुजरातियों पर बनाए. ईश्वर की कृपा रही, हमने 1.5 वर्ष के अथक प्रयत्नों से इस प्रकाशन को कंपाइल किया और 13वें प्रवासी भारतीय दिवस की पूर्व संध्या पर हम उसको यहाँ लॉन्च कर रहे हैं. 100 प्रख्यात गुजराती और बापू के भारत वापसी के 100 वर्ष, ये अच्छा सहयोग मिला है और हम इस बार प्रख्यात गुजरातियों का सम्मान समारोह और इस कॉफी टेबल बुक का लॉन्चिंग कल 6 जनवरी को YMCA में अहमदाबाद में रख रहे हैं. इस आउट ऑफ 100 अभी तक हमारे पास 75 लोगों की कंसेंट आ चुकी है जो दुनिया के 14 देशों से इस कार्यक्रम में शिरकत करने के लिए पधारे हैं. हम साहब इसमें हाजिर रहने वाले हैं. उनका मुझे फाइनल कंफर्मेशन अवेटेड है. उनका मैसेज गौरांग भाई अमृत भाई पटेल से मैं व्यक्तिगत मिल के आया हूँ. फाइनल कंफर्मेशन इज अवेटेड बिकॉज ड्यू टू अर्जेंसी ऑफ दिस प्रवासी भारतीय दिवस. प्रदीप सिंह जडेजा साहब. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.